મહાદેવર જય દ્વારકાધીશ જય માતાજી. તો શું કે મારા કલેજા મજામાં ને આપણો વિડીયો હતો એ મજામાં જોઈએ તો લાઈક શેર ને કોમેન્ટ ઠોકી દેજો ફટાફટ. આપને આવ્યા અહીં એક મહેમાનને તેડવા. કોણ છે બતાવી દઉં ફાઇનલી. ભાઈ આવી ગયા કેમ મારા કલેજા આવી ગયા. હું આવી ગઈ મને થાકી ગયા. કેટલી કલાક 4 વાગ્યાનો બેઠો તો તે 6 વાગે પહોંચ્યો. હા એમ જુનાગઢમાં ના રાખ્યો ને. જુનાગઢમાં ન રાખ્યો. હું નથી તમારે કરાવેલું કેવાયસી કેવાયસી નતું ને એટલે કાઢી પૈસા. હા એવું હે. તો હવે આપણે જાહે ક્યાં જવાનું હે. હવે આપણે જો આમ થેલા બેલા લઈને આવ્યો હા. એટલે પ્રોગ્રામ હવે 8-10 દિનો હે. વધારે 17 દિનો ફૂલ બાકા જીક્યો. હાલો તો ધીરે ધીરે ચાલુ કરશું હવે. ફોન આપી કઈ ઋતિકભાઈ ને ગાડી કન્ટિન્યુ આજે આવી હાથમાં. એક્ટિવા. ચલ જાણે દે. હાલો તો ભાઈ ઋતિકભાઈ ને ફોન આપી દીધો ને આપણે રામપિયારી લઈ લીધી. બગુડી હો ભાઈ હાલો. જુનાગઢ બધા બાવા હોય ને એટલે આપણે એના જેવો જ લાગે. એના જેવો જ લાગુ એટલે જરાક હવે આ ખંભાળિયા જેવો કંઈક ખાવું પડશે ને. નકર અહીંયા તો કોઈ કાલ હગાઈ છે કઈ નકરા શ્રાવણ મહિનો હે પણ એમાં કરાવાય નહીં એવું કઈ. એટલે જો મેં નથી કરાવ્યો કોમેન્ટ ના કરતા કોઈ. હું કરાવવાનો નથી. ના આપણે તો કરાવી નાખી ભાઈ. વાહ નિશાળી પબ્લિક સીટો હો ભાઈ. એક્ટિવા ખાલી ચાલો ને આમ ફૂલ બાકા જીક્યો. ધ્યાન રાખવું પડે નકે કે પપ્પા પરી જાય જે આજ તો રવિએ બસમાં બાકા જીતી બોલાવી દીધો. કા શું થયું? આજે હું હે ને પોરબંદર હે ને મારું બેગ રાખી અને નાસ્તો લેવા ગયો બરોબર. નાસ્તો લઈને આવ્યો ને તો કોક બાઈ ને બેસી ગઈ મારું બેગ હટાડી. બાઈ મારું બેગ હતું માથાકૂટ કરવા માંડી. મારો મગજ ગયું 2-3 ગારું દીધી. એ પછી કોઈ હતું નહીં ત્યાં. હતું ઈ હું કોઈ બોલે એને ખબર હે મારું બેગ ત્યાં પડ્યું હતું. માલવીનમાં જુનાગઢ રિઝર્વેશન કરાવેલ હતું. 10 રૂપિયા વધારે દીધા હતા. 11 રૂપિયા વધારે દીધા હતા. તો હવે આપણે એમને એમ તો કઈ મૂકવાના ઈ નહીં. અને કહેવાય ને આપણું બેગ નો પડ્યું તો બરોબર પછી ઉઠી જાય કે નહીં થઈ જ જાય ને. એને બતાવે ને કે તારો બાબા બુક કરે છે. હા એને બતાવવાની હતું આપણે શું પૂછવાનું આપણે સાચા હતા. આપણી ઊભી થઈને વહી ગઈ. ક્યાં ગેરેજ વાળો ક્યાં? જો આમ જો કઈ ગાડી ધોવા ઈ ખાલી ઓ આપણી જેમ ત્યારે ધોવાય છે લાલ પરી. લાલ પરી હાલ ને ભાઈ. અરે કલુ આમ હરકી ચમકાઈ નાખજો કાલ ફોટા ફોટા પડી જાય. હા કાલુ ડાર્લિંગ કેમ છે? ભાઈ તો જો આપણી જીવન ધોવાય છે તમારે કોઈને ધોવાનું નથી હોય તો આવી જાય અહીંયા તારા ભાઈના કહેવાય છે આપણો ભાઈ પણ દીધા. હવે આમાં કોઈને ખબર ના પડે હું ભાઈ બોલજે નહીં. પેલા ઓલી ધોરી કોથળી હતી ને ધોરી એટલે તમે બધા ઓળખી ગયા હતા. કોથળી બદલાવી નાખી. હવે કોઈ નહીં ઓળખે કે એવું. હા હવે આમાં ખબર જ ના મળે. ચલ જાણે દે કઈ સાની ગાડીમાં પગ રાખવાનું છે નહીં. મારો પગ નથી. ક્યાં? ઓ એવું હા રહી ગયું ભાઈ મને ખબર જ નહીં. ભાઈ ભૂલ થઈ ગઈ હતું હો ભાઈ. હતું આમાં એવું કઈ નથી. હવે આપણે અહીંયા પહોંચી ગયા. હકે છે ને ત્યાં સમાજવાળી રાખી ને મારા સામાન બધું રાખી દે. કઈ ગાડી છે અમારી સમાજની 2000 ગાડી છે ને અમારે આ વાડીમાં કોઈ આવો ને તો અહીંયા રોડ ઉપર રાખો ને. બતાવો ભાઈ. બહુ લાવો ગાડી છે ને ભાઈ જો આમ સામાન તો લઈ લો. હા લઈ લે ને મારો સામાન નથી નગર રહે અહીંયા. જો આ ગેટ ની આવો ને અંદર એટલે રોડ રહ્યો ને એમાં રાખવાની. આમાં તમને ખીલ્યું જોવા મળશે. જો આ રે દેખાય જો બોરી ખીલ્યું હોય ભાઈ. આ કઈક વાડી છે હવે ભાઈ. હાલો તો આનો એક સામાન રાખ દે પછી કઈક વધી આગળ. મારા કલેજમાં હું કઈક છે
આમ વાસણ આપણે પહેલાં કાઢવાના છે, પછી લાડવા બનાવવાનું ચાલુ કરશું. તો આ ખુરશી આપણે ઘણી નાખી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ટોટલ હોત આવી ગયું. કેટલી છે એ? 25. હા હા. હજી એકવાર ગણ લેજો. રોટી કિંમતી હે 101 થાય. રેડી ને કે એક વધી ગઈ હતી ને હમણાં, એક ઘટી ગઈ આટલી વારમાં. હું માં જુનાગઢ થી હજી ભાઈ જુનાગઢ થી આવ્યો, કેટલી થઈ? 101 થઈ ગઈ ભાઈ. હો હે ને તો 101. બોલો હવે આને કેમ મૂકવું આમાં? હા ચા પાણી આવી ગયા. જો શેઠ લઈને આવ્યા હે, લાલજી સરપંચ. અને અહીંયા હાલે છે માવાનું કામકાજ. હાલો ચા પાણી પી લઈ જાઓ. ખુરશી ને બધું ટેબલ ને બહાર કાઢી દીધું. હા આવી ગઈ છે હો ચા. લાઈટ છે વાત છે ચા દેવો વારો આ હે, કઈ ઘટે ના જલ્દી તો વાંધો નહીં. તો ભાઈ હું ને મિલનભાઈ ખમણની કોથળીઓ તોડી. શું કેવું મિલનભાઈ, તોડશે? હાલો કાપો. જો આમ સરી લઈને બે મહિના. અમુક કાંઈ છે અમારું સેટઅપ. હાવ રીતે બધા કામ કરવા માંડ્યા હે. હા હે માવો ખમણેલ ગેસ ને બધું ચાલુ છે. ઓલી બાજુ ખજૂર ગરમ થાય છે. અંબે અહીંયા ખમણ તોડ કાઢીને, અને આ બાજુ બધા બીજા બટેકા 2-3 જણા કાપે છે. પૂરું કામ કરે છે ભાઈ. ભાઈ ઢોકળા પાક બનાવવાની કોશિશ ચાલુ કરી દીધી છે. આપણે રસોયા ભાઈ છે મનોજભાઈ. શું કેવું મનોજભાઈ, આપણે ઢોકળા પાક બનાવવાની જો આ ચાલુ છે કન્ટિન્યુ. અને મિલનભાઈ નાખે એમાં માવો. ચા લેવાઈ ગઈ છે ને હવે માવો આપણે નાખીએ છીએ. હા હા. બાકી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઢોકળા પાક કેમ બને નહીં તમને શીખવાડી દઈ. અહીંયા ખજૂર બફાઈ છે. હા ભાઈ આમાં આવશે. આ ચટણીનો ખજૂર છે. બધું પાણી નાખી છે ને જો આ ખમણનો આખો ટોપિયો ભરી લીધો છે. અને આ બાજુ અહીંયા બટેકા છોલાય છે. કાલ બટેકા વણા બનાવું. ભાઈ કઠોળનું શાક બનાવવાનું હોય તો જો આ કઠોળ બધું હોય ને પલાળવા નાખે છે ભાઈ. હું ભાઈ છે કઠોળમાં? વટાણા, કાબુલી ચણા અને ઝીણી ચોરી. હવે આમાં નાખવાનું હોય આપણે પાણી, એટલે મસ્તીના પલળી ગયા. આ ચોરી ખમણ નાખવાનું ચાલુ કરી દીધું હે ભાઈ. ફૂલ ક્વોન્ટિટીમાં બને હો. 100 કિલો ઢોકળા પાક બનશે. હા 100 પૂરેપૂરો હો ભાઈ. ખમણનો વરસાદ થયો. ચાલો મારા કલેજા હવે ઘીનો વારો છે. પ્યોર ગાયનું ઘી હો. હા હો ભાઈ, દેશી 7 કિલો ગાયનું ઘી નાખ્યું આમાં. ભેળસેળ કાંઈ નહીં હો, બધું ઓરિજિનલ પ્યોર. નીચવી લીધો જો ડબરો હાવ. હાલો હવે આને બધું હલવી નાખ પછી મળ્યા. મારા કલેજા તો ઢોકળા પાકનું કામ લેવાય ગયું. તમને બતાવી દઉં હાવ ફાઇનલી.
સવારે આવીને આપણે આમાં પાક પાડશી ચોખ્ઠા. હો કહી ગયો પૂરેપૂરો. જો આ હવે લાગે ને ખંભાળિયાનો ફા ફા ખંભાળિયાનો લાગે ને હવે. ને શેઠ બેઠા નહીં તો શું કેવું ભાઈ? શેઠ બેઠા નથી ભાઈ, રીલ અપલોડ કરતા હતા. રીલ અપલોડ કરે છે જોઉં તમે. અને હજી અહીંયા મંડપવાળાનું કામ હાલે છે નાઇટમાં. કાલ સવારે આપણે 8 વાગ્યામાં અહીંયા આવી જવાનું હોય આપણી સમાજવાળી. તો ઋતિકભાઈ હું કે કેદી જવાનું? ઓકે સારું લાગે. ઓપી ઓપી અજીતભાઈ હાઈલો આવું હું તમારી માને કાઢવા જ છે, કાઢવા છે. ઈ ટકવા નથી દીધા ઘરે. જુનાગઢના બાવા આપણે અહીંયા ખંભાળિયામાં બાવો ના લાગે એટલે તમે જાઓ. હા હવે આને આને કઈ ખબર ઇટાલિયન બીએડ કરે આવ્યો. ઇટાલિયન કે ઇટાલિયન. હા તો એમ નહીં ઓલું પછી ગાડીની ટ્રાય કરી દેવા જવાનું. હા એલા હાચે ની તો એલા મગજમાંથી નીકળી ગયો. એટલે ફોન કરવાનો હતો એક દી પહેલા. હા તો ઘરના પછી કીધી જવાનું. હું તો જવાનું હાથમ આઠમ કરીને. ફાઈનલ મેળા કરીને ત્યાંથી કેદી મેળા મેળા હે કઈ કેદી હે છોરા? ભાઈ મેળા કેદી હે? 14, 15, 16, 17 ફૂલ બાકા જીકી હો. ચાર દી લોક આવશે ડબ્બા ધબી 24 કલાક મેળામાં જવા થાય. હાવ ઘરની બાજુમાં કહેવાય આપણે અડીને. 5 નો મેળ આવશે. હા તો કરશી કઈક નકર પડી જાય. બાકી કઈ કરશે તો બાકી શું હાલે કઈ જુનાગઢ વિશે કે વરસાદ પાણી જેવો છે? અમારે તો અહીંયા ફૂલ બાકા જીકી જામ ખંભાળિયામાં ઘટે જ નહીં. વરસાદ અમારે નથી આવતો ભાઈ. હમણાં અમારે ભાઈ છે ને અમે પ્લાન મારી આજથી ચોમાસું નતું આવ્યું ને તે પેલાના કે વરસાદ સારો પડે ને એટલે જુનાગઢ જવું હોય તો ગમે ત્યાં આને ફોન કરું ને એમ કે ભૈયા હમણાં કાંઈ છે નહીં. ચશ્મા જરી ઉતાર નાખું સારું લાગે. મને લાવ, મને સારા લાગે એવું જામનગર સીધા ભાઈ રાજકોટ વા નથી ભૂલી ગયો ને જુનાગઢ બેગમાં હે ભાઈ. તો વાંધો નહીં. જોયું કેવો લાગે ગયો કે જરા ગુંડો કારો શર્ટ હજી નથી પહેર્યો નકર ગુંડો જ લાગ્યો. પબ્લિકે બધે જેલ છે આખો ફૂલ બ્લેક માં. હા એમ જોવા જરૂર ન હોય. કા શું કેવું? તો કોલેજ જાઉં એમાં એવું બે ભાઈ હું ને ઋતિકભાઈ બે નવરા બેઠા હતા ને તો એક મનમાં વિચાર આવ્યો. જોવા વિચારીમાં એવું હે ઓર્ડર કરવાની તૈયારી હાલે. આ તો મેં જરીક તમને ક્લિપ બતાવી દઉં. એક મગાવવાની ઈચ્છા થઈ છે. એનું કારણ શું હે તમને ખબર હે? હા ભાઈ ખબર નથી. ગયો ને ઋતિકભાઈ 2.5 લાખ નો આઈપીઓ ભર્યો હે. જો આખી તો તીર બાકી જય રામા તીર. કદાચ લાગી ગયો ને તો આજ આવશો. 37,000 વાળો છે લાગ્યો એટલે ડાયરેક્ટ રાજકોટ ભાગવાનો જ છે. હોવ એટલે અમે મને ઋતિકભાઈ જે છે ને સંશોધન કરી કે કયા પેમેન્ટ ફ્યુચર આવે. હજી ફાઇનલ નથી. 37,000 વાળો જ લેવો પણ લેવાનું હોય ફાઇનલ. વધારે પ્રોફિટ થાય તો ભાઈ આપણે કામકાજ પતી ગયું હે. જો આમ હવે ઋતિકભાઈને આપણે ઘરે લઈ જઈએ. અને એ શું કહેતો ખબર હે કે મને ભાઈ પહેલાં ઘરે મૂકી જા ને. મેં તો અહીંયા ભાઈ કામ કોણ કરશે? અમે કામ કરવા આવ્યા. તું અહીંયા કામ કરવા રે તારા ઘરનું હોય તો શું થયું? જો હવે પકડાવી દીધા છેલ્લા. હાલ જાવું હે ને ઘરે હવે ફાઇનલ ભાઈ ફાઇનલ ભૂખ લાગી ગઈ. આવી સવારનું કઈ ખાધું નથી ભાઈ લોક. સવારનું ભાઈ બસમાં ને બસમાં બાકા જીકી બોલાવતો હતો. બાકી જો હું કંઈક સેટઅપ થાય છે. બાકી ફાઇનલ લુક તમને કાલ જોવા મળશે. એ ગાડી ક્યાં છે કે વેચી નાખી? ગાડી બહાર રાખી ભાઈ. બાલ દાઢી કરાવ ગયો તો વેચી નથી આવી ને તો તે વાંધો નહીં. ના ભાઈ વેચી જ નથી ને કે જો અમુક કાંઈક છે. દરવાજો પેક થઈ ગયો હે. હારું બારે જ જવા દઈએ. આ પડી ભાઈ આ હોન્ડા એક આપણી છે. આ પડી એક્ટિવા. તો હવે આપણે ધીરે ધીરે કરી દઈએ હાલતી. ભાઈ ચાવી લાવો ને. ચાવી માનો તે ગાડી હું લઈ ગયો તો તું 450 નું પેટ્રોલ મારી નાખ્યો ને એટલે ચાવી મારા આગળ છે. હાલે ઠેલો રાખી દે ને આગળ. તો ભાઈ કઈ કવા હે ઠેલાના. વિમલ બોલો જુબા કેસરી. એ ટીટ ની હાલો તો ધીરે ધીરે કન્ટિન્યુ હાલતા કરી દે. હાલે જવા દઉં. કેમ છો? જય શંકર દાદા. ઉપર મહાદેવ નીચે રવિયો. બાકી રંગીલું આપણું જામ સંભાળ. ઉડે તો આ નકા બાવળિયામાં ઘા એમ. જોઈને કહ્યું ઓલી સાઈડ આખો ફોટો હે.
દેવો જા ઘરે પહોંચવા કરતા પેલા જોયું જા એ તમારાથી રખાતો જ નથી. તો આમ પછી આમ હું માં ડાચું ના દેખાય આપણે બેયને કાલ દેવાનો હોય કે આ ફોટો? આપણે મારે એકલા ને એ ના હો ભાઈ, પા પા એક નહીં હાલે. હું તમારો તો ભાગ થશે ભાઈ. બાકી આમ ભાઈ કેમેરા જોતા હતા. હવે શું થાય ઈ જો. સમયમાં change થાય. ટૂંક સમયમાં camera તો લેવો જ. આઈપીએલ લાગી જાય કાં પછી 70 Pro Max બેમાંથી એક તો લેવાનું. કાકાજી કીધું કે વાત નહીં લ્યો. આગળ આમ બે હટે જાય બાવળ આવ્યો આટલું ખબર જ ન પડી. તો કલેજા આપણે ઘરે પહોંચી ગયા અહીં ફાઇનલી. એટલે આપનું ઘર નથી હો, આનું છે. મારું ગયું ને હજી ઠેલા તો પકડવાના જ છો. મેં કીધું હું લઈશ દઈ. હલે તો હવે પછી ખાઈ પીને નિરાતે એડિટિંગ કરી નાખશું. અહીંયા પૂરો કરી નાખશું વ્લોગ. હાલો ભાઈ, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવી હોય તો એ, ના આવી હોય તો એ. મળ્યા આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં.